આણંદમાં છેલ્લા 12 કલાકમાં શહેરમાં અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ભાલેજ ઓવરબ્રિજ નજીક આવેલી રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાલેજ રોડ પર રેલવે ફાટક પાસે આવેલી ગુલશન સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। આ ઉપરાંત ઇસ્માઇલનગર, અમીના મંજિલ, પાધરિયા રોડ, ગામડી રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન બન્યા છે। જકાત નાકા અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે। રેલવે ફાટક સામે રહું છું, ભાલેજ રોડ, ગુલશન સોસાયટી। અહીં આગળ 8 થી 10 ઇંચ રાતનો વરસાદ ચાલુ છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા ઘરમાં અને ઘર વખરીને ઘણું નુકસાન થયું છે। અને અમે આટલો બધો ટેક્સ ભરીએ છીએ તોય નગરપાલિકા, મહાપાલિકાવાળું કોઈ દેખાતું નથી। અને 8 થી 10 વર્ષ સુધી આ સમસ્યા અમારી। આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જ્યારે જો વાત કરવામાં આવે તો આણંદમાં સાંજે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીને 8 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે વરસાદ પડતાની સાથે જ અલગ અલગ જે વિસ્તારો છે તેમાં કેડથી પણ ઉપર પાણી ભરાય છે। પ્રથમ તો આપણે હવે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। જે આ જકાત નાકા વિસ્તાર છે, અહીંયા 10 થી પણ વધુ સોસાયટીઓ આવેલી છે। આપ જોઈ રહ્યા છો ત્યાં આ વિસ્તાર છે જકાત નાકા વિસ્તાર, તેમાં આપ જોઈ રહ્યા છો પાણી કેડથી પણ ઉપર પાણી ભરાયેલું જોવા મળે છે। અહીંના રહીશોને આવા જવામાં પણ તકલીફ પડે છે। ત્યારે અહીંના રહીશો આપણી સાથે વાત કરવાની કોશિશ કરીશું। પહેલા તો શું કહેશો તંત્રને શું કહેશો? તંત્રને શું કહીએ, અમે લોકો અરજી આપીને અમે લોકો થાકી ગયા છે। તંત્રને કહેવાનું અમને તો એવું લાગે છે કે અમે લોકો જે ભેદભાવ થઈ રહ્યું છે શાયદ અમારા જોડે, કેમ કે અમે લોકો ટેક્સ ભરીએ છીએ પણ અમારા ત્યાં આગળ વહીવટ કોઈ જાતનું કામ થતું છે નહીં। અત્યારે જે બી શાસક બેઠું છે એ અમારા ત્યાંનું કામ કરતા છે નથી। તમે જોઈ શકો છો પાછળ અધૂરું કામ કરીને મૂકી રાખ્યું છે। જે 8-8 ફૂટના ખાડા ખોદ્યા છે, હવે ત્યાં આગળ અમારા નાના બાળકો, વડીલો જાય છે, કોક પડી જશે, ક્યાં મરી જશે તો જિમ્મેદારી લેશે। બીજી વસ્તુ કે તમે જોઈ શકો છો કે પાછળ કેટલું બધું ગંદવાળું છે। હવે અહીં આગળ જયારે આ બધું ગંદવાળાથી કોઈ બીમાર પડશે, રોગચાળો ફાટશે, એની જિમ્મેદારી તંત્ર લેશે? કોઈ લેવા રાજી નથી। હું તમને રોકવા માંગીશ, પહેલા નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા બની છે, શું કહેશો? મને તો એવું લાગે છે કે અત્યારે અમારા માટે તો અબીબી એ જ બેઠા છે કે અબીબી નગરપાલિકા છે। અમને લાગતું જ નહીં કે મહાનગરપાલિકા છે, કેમ કે મને એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકા પેલી બાજુ કામ કરી રહ્યું છે, આ બાજુ બિલકુલ કામ કરી જ નહીં રહ્યું। તમે જોઈ શકો છો અમારા વડીલો અહીંથી જઈ નહીં શકતા, છોકરાઓ જઈ નહીં શકતા। મસ્જિદ છે ત્યાં આગળ અમારા વડીલો નમાજ પડવા જઈ શકે છે, નહીં જઈ શકતા। અત્યારે કોઈને પડશે, નુકસાન થશે, કોની જિમ્મેદારી? તંત્ર તો હાથ ઊંચા કરી દે છે। અમે કામ કરતા હતા, વરસાદ છેલ્લા 2 મહિનાથી આ કામ અટકાઈને મૂકી રાખ્યું છે, કોઈ આવવા રાજી નથી। પડી જશે, મરી જશે, કોણ જવાબદાર? રહીશોની માંગણી છે કે પહેલા નગરપાલિકા હતી, ત્યારબાદ મહાનગરપાલિકા બની, તેમ છતાં પણ ફરી એકવાર અમે દ્રશ્યોમાં આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આપ જોઈ રહ્યા છો જે આ વિસ્તાર છે જકાત નાકા વિસ્તાર છે, તેમાં 10 સોસાયટીઓ આવેલી છે। જો 10-10 સોસાયટીઓમાં કેડથી પણ ઉપર પાણી છે અને જ્યાં 8 ઇંચ વરસાદ પડ્યો છે તેમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। રમેશ પંજી, ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ।